मॉर्निंग किड्स, कैसे हो आप सब? आई होप आप सब ठीक हो। मैं आज आपको स्टैंडर्ड 8th में गुजराती उसमें पेज नंबर 94 लेसन नंबर 16 गंगा एक पवित्र नदी एना विषे थोड़ी माहिती आपवा मागू छूं। तो एनो विडियो आज आपणे समझशी। तो गंगा जे आपणे बधा जाणीए छीए के भारतनी एक पवित्र नदी छे, तो एना विषे शुं कहेवा मागे छे, एनो इतिहास शुं छे, गंगा क्यांथी उद्भवी। तो आपणे इतिहासमां एम मानी छीए के महादेवजी हता एनी जटामांथी जे नदी निकળી એને गंगा नदी कहेवामां, गंगा नदी आपणे कही छीए। ए आपणे इतिहासमां एवुं शीखेला छीए। तो आजे एना विषे गंगा विषे हजी थोड़ुं के शुं एनी माहिती हती एनुं थोड़ुंक आपणे आ लेसनमांथी शीखशी। भारतनी सर्व नदीओमां अत्यंत पवित्र मनाती नदी, भारतनी आटली बधी नदी छे, बधी नदी पवित्र ज होय छे, केम के नदीनुं पाणी जो न होय तो एकेय पाणी पीवालायक न बचे, केम के पीवालायक पाणीमां नदीनुं पाणी ज पीवालायक होय, एक वरसाद अने एक नदी। बाकी जे तळाव होय, तळावनुं पाणी आपणे एम कही सकीए के वहेतुं पाणी होय ने ए पीवालायक होय। तो तळावनुं पाणी वहेतुं न होय, अमुक ज तळाव एवा होय के जेनुं पाणी वहेतुं होय, बाकी तळावनुं पाणी होय ए स्थिर होय, एटले एमां कचरो जो जमा थई जाय तो ए पाणी अस्वच्छ थई जाय। नदीनुं पाणी हमेशा वहेतुं होय जेथी स्वच्छ होय अने पीवालायक होय। अने बीजी वस्तु ए के दरियानुं पाणी तो पी नथी शकातुं। तो आपणे बधी नदीने आम तो पवित्र ज मानीए छीए, पण सौथी पवित्र मनाती नदी छे गंगा। हिमालयमां 4206 मीटरनी ऊंचाईए आवेली गंगोत्री हिम नदीनी ग्लेशियर गोमुख तरीके ओळखाती हिम गुहाथी आरंभी उत्तर प्रदेश, बिहार अने बंगाळमां थई 2510 किलोमीटरनो प्रवास करती गंगा बंगाळना उपसागरने मळे छे। मतलब गंगा क्यांथी उद्भव थाय छे ने क्यां मळे सागरने मळी जाय छे एना विषे कीधुं। तो આપણે આમાંય જે આપણો ઇતિહાસ છે, જે પુરાણ છે, એમાં આપણે એમ માનતા હોય છે કે હિમાલય પર્વત પર મહાદેવ બિરાજતા હોય છે, તો એની જટામાંથી ગંગા નીકળે છે, આમ આપણે એવું માનતા હોય। તો આમાં એવી રીતના જ છે કે જે ગંગોત્રી હિમ નદી મતલબ હિમાલય પરથી હિમાલયનું જે ગ્લેશિયર છે, ગ્લેશિયર એટલે કે એની સૌથી ઊંચી જગ્યા, હિમાલયની ટોચની જગ્યા, ટોચ જે મોખરે જગ્યા હોય ત્યાં એક ગ્લેશિયર છે। ગ્લેશિયર એટલે કે બરફનું જે પાણી ઉતરે નીચે, ત્યાંથી ગંગા નદીનો ઉદ્ભવ થાય છે, આરંભ થાય છે। ઉત્તર પ્રદેશ, બિહાર અને બંગાળ આ ત્રણેય રાજ્યમાં થઈ એનો પ્રવાસ કરીને ગંગા બંગાળના ઉપસાગરને મળે છે। શ્રી કૃષ્ણે ભગવદ્ ગીતામાં નદીઓમાં પોતે ગંગા હોવાનું સ્ત્રોત સામિસ્મ જાનવી કહી ગંગાનું ગૌરવ વધાર્યું છે। ભગવદ્ ગીતા નામના પવિત્ર ગ્રંથમાં શ્રી કૃષ્ણે એમ કીધું છે કે પોતે ગંગા સમાન છે, જેથી ગંગાનું ગૌરવ ખૂબ વધાર્યું છે। જે ભગવાનને ચરણે પહોંચાડે છે અથવા મોક્ષાર્થીઓ જેનું સેવન કરે છે તે ગંગા એમ કહેવામાં આવે છે। ભગવાનના ચરણે મતલબ આપણે ભગવાનના ચરણે જો જવું હોય એમ આપણે માનીએ છીએ કે ભગવાનના ચરણમાં મતલબ એના સ્મરણાર્થે જો આપણે જવું હોય તો આપણે જો ગંગા નદીમાં અંદર ડૂબકી લગાવી તો આપણે ભગવાનના ચરણે ગયા હોય એવો આપણે અહેસાસ થાય છે। અને મોક્ષાર્થી મતલબ મૃત્યુ બાદ જે મોક્ષ મળે છે, મૃત્યુ બાદ આપણે ઘણા બધા ધાર્મિક ગ્રંથમાં એવું હોય છે કે મૃત્યુ બાદ જે શરીરના અવશેષો જે બારી નાખવામાં આપણે જે ભસ્મદાન કરવામાં આવે છે ત્યારે જે શરીરના જે અમુક અવશેષો છે એ અવશેષો ગંગામાં પધરાવાથી એને મુક્તિ મળે છે। મતલબ મોક્ષાર્થીઓ જેનું સેવન કરે છે એને ગંગા કહેવામાં આવે છે। ઉદ્ભવ પુરાણ કથા અનુસાર બ્રહ્માએ તેમના કમંડલ વડે શ્રી વિષ્ણુનું પાદ પ્રક્ષાલન કર્યું, તેમાંથી ગંગાનો પ્રવાહ શરૂ થયો। પુરાણ કથા મતલબ ઇતિહાસની જે કથા હોય, ભગવાનની જે કથા હતી એમાં એમ કહેવામાં આવે છે કે બ્રહ્મા ભગવાને, બ્રહ્મા વિષ્ણુ મહેશ એમ ત્રણ દેવ છે, એમાં બ્રહ્મા ભગવાને વિષ્ણુ ભગવાનનું સ્વાગત કરવા માટે, આપણે કોઈ પણનું સ્વાગત કરતા હોય, કોઈ મોટા આપણા ઘરે આવે અથવા કોઈ એવી વ્યક્તિ હોય જે એકદમ મહાન હોય એને જો આપણે સ્વાગત કરવાની વાત આવે તો આપણે શું કરી, ફૂલોથી સ્વાગત કરી અથવા એના પગ ધોઈને એનું સ્વાગત કરી। તો આવી જ રીતના બ્રહ્માએ વિષ્ણુ ભગવાનનું સ્વાગત કરવા માટે એના કમંડલમાંથી, કમંડલ એટલે કે એક લોટા આકારનું પૂજારી પાસે જે કમંડલ હોય છે એ કમંડલમાંથી ગંગા નદી ધારણ કરીને વિષ્ણુ ભગવાનના પાદ પ્રક્ષાલન એટલે કે એના ચરણ
ધોવાનું અને એના ચરણમાંથી ગંગાને વહેતી કરવાનું કામ એટલે પાદ પ્રક્ષાલન કર્યું હતું. ત્યાંથી ગંગાનો પ્રવાહ શરૂ થયો. મતલબ એના જ્યારે કમંડલમાંથી ગંગાનું પાણી ધારણ કરીને વિષ્ણુ ભગવાનના પગને જે અર્પણ કર્યું ત્યાંથી ગંગાનો પ્રવાહ ચાલુ થયો એમ માનવામાં આવે છે. આથી ગંગા વિષ્ણુપદી કહેવાય છે. વિષ્ણુ ભગવાનના પગને ધોઈને જે ગંગા આગળ વધી એટલે વિષ્ણુપદી, પદી એટલે કે પગ, અને વિષ્ણુ ભગવાનના પગ એટલે વિષ્ણુપદી ગંગાને કહેવામાં આવે છે. ગંગા સાથે અનેક પુરાણ કથાઓ જોડાયેલી છે. બીજી અનેક કથાઓ ગંગા નદી સાથે જોડાયેલી છે. ગંગાનો ઉદ્ગમ ધુલોકમાં થયો હતો. ધુલોક એટલે કે જે 12 લોક છે એમાંનો એક લોક જેનું નામ ધુલોક, ત્યાં ગંગાનો ઉદ્ગમ થયો. વામન અવતારમાં વિષ્ણુએ 3 પગલાના 3 લોક માપી લીધા. ત્યારે ધુલોકમાં તેમના પગના અંગૂઠામાંથી જે જલપ્રવાહ શરૂ થયો એ સ્વર્ગ. મતલબ વામન અવતાર એટલે કે મનુષ્યના અવતારમાં જ્યારે વિષ્ણુ ભગવાન આવ્યા હતા ધરતી પર મનુષ્યના અવતારમાં, તો એ 3 પગલાં, એવું માનવામાં આવે છે કે એના 3 પગલાં એ કર્યા ને એમાં જે આખા 3 લોક છે એ 3 લોકને એ પામી લીધા હતા. અને એના 3 લોકમાં એના પગના અંગૂઠામાંથી જે જલ પ્રવાહ નીકળ્યો, જલ પ્રવાહથી જે પગના અંગૂઠામાંથી જલ નીકળવા માંડ્યું, એ જલમાંથી જે જલ ધારણ થયું ત્યાંથી જ છે સ્વર્ગ. સ્વર્ગ ગંગા સ્વર્ગમાંથી ચંદ્રમંડલ અને ધ્રુવમંડલ થઈ ભૂમિ પર ઉતરી. ત્યાંથી ગંગા સ્વર્ગમાંથી ધ્રુવમંડલમાં થઈને ભૂમિ પર આવી. ભૂમિ એટલે કે જમીન ઉપર આવી. સ્વર્ગમાંથી ચંદ્રમંડલમાંથી થઈને જમીન ઉપર ગંગા આવી. તેનું નામ ગંગા. મતલબ આ પુરાણ કથા અનુસાર એમ કહે છે કે વિષ્ણુ ભગવાને જે 3 પગલાં ભર્યા અને પગલામાંથી જે જલ, એના પગના અંગૂઠામાંથી જે જલ ધારણ થયું એ સ્વર્ગમાં હતું. અને સ્વર્ગમાંથી એ જે ગંગા હતી એ ગંગા પછી ભૂમિ પર ધ્રુવમંડલમાંથી, ધ્રુવમંડલ એટલે કે આકાશનું જે પાતાળ હોય ને એમાંથી થઈને ગંગા જમીન ઉપર આવી. આપણે સ્પેસ જેને કહીએ ત્યાંથી થઈને એ જમીન ઉપર આવી. તો આ 2 કથાઓ આપણી માટે અત્યારે કીધી. અને એક કથામાં એમ પણ કહે છે કે જે મહાદેવ છે, આટલી બધી ગંગા નદી ઘણી મોટી હતી, તો ગંગા નદી જે જમીન પર આવી પછી પણ ગંગા નદીનો જે પ્રવાહ હતો એ સતત વહેતો હતો. તો પછી એમ થયું કે આટલી બધી ગંગા નદી છે તો એને સમાવી ક્યાં? તો એને સમાવવા માટે વિષ્ણુ ભગવાન મહાદેવ ભગવાને એની જટા ખોલી અને જટામાં આખી ગંગા નદીને સમાવી લીધી અને એમાંથી ગંગા નદીનો ઉદ્ગમ થયો એમ પણ માનવામાં આવે છે. બીજી કથા અનુસાર ભગીરથ રાજાના પ્રયત્નથી સગર પુત્રોના ઉદ્ધાર માટે ગંગા પૃથ્વી પર અવતરી અને તે ભગીરથી કહેવાય. હજી એક કથામાં એમ કહે છે કે ભગીરથ નામનો રાજા હતો, એના સગર પુત્રનો ઉદ્ધાર કરવા માટે, ઉદ્ધાર એટલે કે એના પુત્રને મોક્ષ અપાવવા માટે ગંગા નદી પૃથ્વી પર આવી, સ્વર્ગમાંથી પૃથ્વી પર આવી, તેથી એ ભગીરથી કહેવાય. કેમ કે ભગીરથ રાજાના પુત્ર. તો એની પાછળ બહુ મોટી કથા છે કે ભગીરથ રાજા હતો, એનો પુત્ર હતો સગર. એને 2 પત્નીઓ હતી, એક સુમતી અને એકનું નામ પછી હું તમને જણાવીશ બીજા વિડીયોમાં. 2 એની પત્નીઓ હતી. એ 2 પત્નીઓ એ જે સગર નામનો રાજા હતો એની પાસે પુત્ર નહોતા એકે, તો એ બહુ દુઃખી હતા. તો એ ભગવાન પાસે વરદાન લેવા માટે એ અને એની 2 પત્નીઓને લઈને એ હિમાલય પર્વત પર તપસ્યા કરવા માટે ગયા. તો એ જે હિમાલય પર્વત પર તપસ્યા કરવા માટે ગયા તો એ એવી કઠોર તપસ્યા કરીને કે ભગવાન એનાથી પ્રસન્ન થઈ ગયા અને એને વરદાન માગવા માટે કહ્યું. તો એ સગર રાજાએ શું કર્યું કે વરદાન માગ્યું કે મારે પુત્ર જોવે છે. તો ભગવાને એને એમ કીધું કે એક પત્નીને 60,000 પુત્ર થશે અને એક પત્નીને એક પુત્ર થશે જે વંશને આગળ વધારશે. તો જે એ 60,000 પુત્રો હશે એ અભિમાની હશે અને એ જે એક પુત્ર છે એ આખા વંશને આગળ વધારશે. તો એની માટે આખી એક સ્ટોરી છે. જે 60,000 પુત્રો હતા એનો પાતાલમાં જઈને એ લોકોએ પૃથ્વી ખોદીને પાતાલમાં ગયા અને પછી અશ્વમેઘ નામનો યજ્ઞ કર્યો. એ યજ્ઞથી એ લોકોના ભસ્મ થઈ ગયા. કપિલ મુનિ એ લોકો સોર કરવા માંડ્યા, જેથી કપિલ મુનિ શું થઈ ગયા, ક્રોધિત થયા અને એને ભસ્મ કરી નાખ્યા. અને એને ભસ્મ કર્યા તો એના અવશેષો એને મોક્ષ અપાવવા માટે ભગીરથ રાજાએ એના ભગવાન પાસે
માગ્યું કે મારે મોક્ષ જોવે છે મારા પુત્રોનો, હું ક્ષમા માગું છું કપિલ મુનિની ને મારે મોક્ષ જોવે છે પુત્રોનો, તો એ પુત્રો મોક્ષ અપાવવા માટે ગંગા નદી જમીન ઉપર આવી અને ત્યારથી ગંગા નદીને ભગીરથી કહેવાય છે. તો એનો આખો એક ઇતિહાસ છે, આખી એક સ્ટોરી છે. ભગીરથી સૂર્યવંશી સગર રાજાનો પરપૌત્ર હતો. ભગીરથી એક હતો એ સગર રાજાનો પરપૌત્ર હતો. પરપૌત્ર એટલે પુત્રનો પુત્ર હતો. સગરે અશ્વમેઘ આરંભ્યો. અશ્વમેઘ એટલે કે એક યજ્ઞનું નામ છે કે અશ્વમેઘ નામનો ઘોડો હતો એ એનો ચોરાઈ ગયો હતો, મતલબ ખોવાઈ ગયો હતો. એ અશ્વમેઘને ગોતવા માટે જે યજ્ઞ કરવામાં આવ્યો ને એ અશ્વમેઘ યજ્ઞ તરીકે, તો એ અશ્વમેઘ યજ્ઞ શરૂ કર્યો. ઇન્દ્ર આ યજ્ઞ પૂર્ણ થાય એમ ઈચ્છતો ન હતો. ઇન્દ્ર ભગવાન એમ ઈચ્છતા નહોતા કે આ યજ્ઞ પૂરો થાય. તો તે યજ્ઞાશ્વને હરી ગયો અને પાતાળમાં કપિલ મુનિના આશ્રમમાં તેને છુપાવ્યો. એ આખો યજ્ઞાશ્વ એટલે કે યજ્ઞકુંડમાં જે સામગ્રી હોય ને એ બધા હરી ગયા એટલે પોતાનામાં ધારણ કરી લીધી અને એ કપિલ મુનિના આશ્રમમાં છુપાવી દીધી. સગરની આજ્ઞાથી તેના 60,000 પુત્ર ભૂમિ ખોદી કપિલ આશ્રમે પહોંચ્યા. સગરની આજ્ઞા હતી કે એના પુત્ર બધાય કપિલ મુનિના આશ્રમે જાય. તો એ લોકો પૃથ્વી ખોદીને કપિલ મુનિના આશ્રમે પહોંચ્યા. ત્યાં યજ્ઞાશ્વને જોઈ તેમને કપિલ મુનિની સમાધિ ભંગ કરી. એ યજ્ઞાશ્વને જોયો બધાય પુત્રએ કે એનો ઘોડો જે હતો એ તો ત્યાં જ હતો. તો એ ઘોડાને જોઈને એ કપિલ મુનિને ચોર માની લીધા હતા, જેથી કપિલ મુનિની જે સમાધિ હતી, સમાધિ એટલે કે એ તપસ્યા કરવા બેસ્યા હતા, તો એની ધ્યાન એનો ભંગ થયો. કપિલ મુનિના દ્રષ્ટિપાતથી બધા સગર પુત્રો બળીને ખાખ થઈ ગયા. કપિલ મુનિને એની દ્રષ્ટિપાત જ એવી હતી. કપિલ મુનિ એકદમ તેજસ્વી હતા, તો એની દ્રષ્ટિપાતથી એ બધાને ભસ્મ કરી નાખ્યા, બાળી નાખ્યા. આ વાત જાણી સગરે તેમના જ્યેષ્ઠ પુત્ર અસમંજસને કપિલ પાસે મોકલી પુત્રોના ઉદ્ધાર માર્ગ જાણી લીધો. તો આ એનો એક પુત્ર એવો હતો કે જે વંશને આગળ વધારશે, એમ આપણે જે વાત કરી એ એનો સૌથી મોટો પુત્ર, જ્યેષ્ઠ પુત્ર એટલે કે સૌથી મોટો પુત્ર, જેનું નામ હતું અસમંજસ. એને અહીંયા મોકલ્યો અને બાકીના પુત્રના ઉદ્ધાર એટલે કે મોક્ષ માટેનો માર્ગ જાણ્યો. તદનુસાર સગરપુત્રોના ઉદ્ધાર માટે સ્વર્ગ ગંગાને ભૂમિ પર લાવવા અસમંજસે તપ આરંભ્યું. તો એ જે એના પુત્રોનો ઉદ્ધાર કરવાનો હતો એની માટે એ તપ કર્યું. તપ એટલે કે એક ઘોર તપસ્યા કરી, સમાધિમાં બેસા અસમંજસ. એના પુત્ર અસુમાને એ તપ ચાલુ રાખ્યું અને પુત્ર ભગીરથીએ કાર્ય સિદ્ધ કર્યું. અને એનો પણ પુત્ર હતો અસમંજસનો, જેનું નામ હતું અંશુમા. એ તપ ચાલુ જ રાખ્યું અને એ કાર્ય સિદ્ધ કર્યું. પ્રસન્ન થયેલી ગંગા પૃથ્વી પર આવવા રાજી થઈ, પણ પૃથ્વી સ્વર્ગ ગંગાના અવતરણના વેગને ખમી શકે તેમ ન હતી. પૃથ્વી પર ગંગા આવવા માટે રાજી થઈ ગઈ. તપને ઘોર તપસ્યા, એકદમ કઠોર તપસ્યા કરી અને એની માટે ગંગા રાજી થઈ ગઈ કે હું પૃથ્વી પર આવીશ અને આ પુત્રોનો ઉદ્ધાર કરીશ. તો એ પુત્રનો ઉદ્ધાર કરવા માટે પૃથ્વી પર આવા ગંગા રાજી થઈ ગઈ. પણ ગંગાનો જે વેગ હતો, પ્રવાહ હતો, એને પૃથ્વી ખમી શકે એમ નહોતી. ગંગા બહુ મોટી નદી હતી, તો પૃથ્વી એને ખમી શકે એમ નહોતી. તો માત્ર શિવજી જ એ માટે સમર્થ થયા. તો શિવજી, જેને આપણે મહાદેવ કહીએ છીએ, એ માટે સમર્થ થયા. ભગીરથીએ તપ કરી એ માટે શિવજીને રાજી કર્યા. ભગીરથ રાજાએ તપ કર્યો અને શિવ ભગવાનને રાજી કર્યા. ગંગાને પોતાના સામર્થ્યનો કંઈક વધારે ગર્વ હતો. તે જાણી શિવજીએ તેમની પોતાની જટાજૂટમાં 1 વર્ષ સુધી રૂંધી રાખી અને ભગીરથની પ્રાર્થનાથી જટાની એક લટ છૂટી કરી ત્યાંથી ગંગાને મુક્ત કરી. ગંગાને પોતાનો જે ગંગાનો પ્રવાહ આટલો બધો હતો તો ગંગાને પોતાના પર ગર્વ હતો કે મારા જેવી નદી એકેય નથી. તો ગંગાનો જે ગર્વ હતો એ શિવ ભગવાને એની જટામાં બાંધી રાખ્યો કે જટામાંથી ગંગાને એમને પેક કરી દીધી શિવ ભગવાને એની જટામાં કે બહાર ન નીકળી શકે નદી, એ રીતે. અને પછી શું થયું, ભગીરથ રાજાએ તપ કર્યો. તો ભગીરથ રાજાને તપથી શિવ ભગવાન રાજી થયા અને એની એક લટ ખોલી નાખી. એ જે એક લટ ખોલી ત્યાંથી ગંગા નદી શરૂ થઈ ગઈ. ભગીરથના માર્ગદર્શન પ્રમાણે તે આગળ વધી. ભગીરથના માર્ગદર્શન જેમ ભગીરથ રાજાએ કહ્યું એવી રીતના ગંગા નદી આગળ વધી. માર્ગમાં રાજશ્રી જનુના આશ્રમને ગંગાએ ડૂબાડી દીધો. માર્ગમાં એક રાજશ્રી જનુ નામના રાજાનો આશ્રમ આવતો હતો. ગંગા નદીમાં એ ડૂબી ગયો. રોષવશ જનુ ગંગા પ્રવાહને પી ગયા અને ભગીરથની પ્રાર્થનાથી કર્ણવિવર દ્વારા તેને મુક્ત કરી. તો જનુને
ગુસ્સો આવ્યો અને એ આખી ગંગા નદીને પી ગયા. જેટલી ગંગા નદી બહાર નીકળી હતી ને જટામાંથી શિવ ભગવાનની, એ ગંગા નદીને જનુ નામના રાજશ્રી પી ગયા. અને પછી ભગીરથે પાછો એને પ્રાર્થના કરી કે આ ગંગા નદીને મુક્ત કરો, જેથી મારા પુત્રનો ઉદ્ધાર થાય. એની માટે મુક્ત થઈ, તેથી તે જાહ્નવી કહેવાય. ત્યાંથી ગંગા નદીનું નામ જાહ્નવી પડ્યું, કેમ કે જનુ નામના રાજા એને પી ગયા હતા ને પછી ત્યાંથી એને મુક્ત કરવામાં આવી. જનુ નામ હતું રાજાનું, એટલે જાહ્નવી નામ પડ્યું. હરદ્વાર આગળ ગંગા સમતલ ભૂમિ પર આવી અને પ્રયાગ કાશી થઈ પાતાળમાં કપિલાશ્રમે પહોંચી તેને સગરપુત્રોનો ઉદ્ધાર કર્યો. ત્યાંથી ગંગા સીધી સપાટ જમીન ઉપર આવી, પ્રયાગ અને કાશી નામના શહેરમાંથી થઈ પાતાળમાં પહોંચી અને કપિલાશ્રમમાં પહોંચીને સગરપુત્રો જે બાળીને ભસ્મ કરી નાખવામાં આવ્યા હતા એનો એ ઉદ્ધાર કર્યો, મોક્ષ આપી દીધો. પછી તે દક્ષિણ સમુદ્રને મળી, પછી સમુદ્રને ત્યાંથી જઈને મળી ગઈ. અગત્ય ઋષિ સમુદ્રને પી ગયેલા, તેથી તે ખાલી હતો. અગત્ય ઋષિ હતા એ આખા સમુદ્રને પી ગયા હતા, તો આખો સમુદ્ર ખાલી હતો. ગંગાએ તેને પુનઃ ભરી દીધો. ગંગા નદી એમાં ગઈ, ભળી ગઈ સમુદ્ર હારે, તો ગંગા નદીના પ્રવાહથી સમુદ્ર આખો ભરાઈ ગયો. સગરપુત્રએ તેને ખોદેલો, તેથી તે સાગર કહેવાયો. તો ત્યાંથી શું કહેવાનું છે ગંગા નદીનું નામ, કે સગરપુત્રએ એ સમુદ્ર આખો ખોદી નાખ્યો હતો અને એ સમુદ્રમાંથી એ કપિલાશ્રમે પહોંચ્યા હતા, તો એ સાગર ત્યાંથી એનું નામ પડ્યું. ગંગાની ભૌગોલિક સ્થિતિ, હવે આપણે એ ભણવાનું છે કે ગંગાની ભૌગોલિક સ્થિતિ શું છે. તો ઉત્તર પ્રદેશના તેહરી ગઢવાલમાંના હિમાલયમાં ગંગોત્રીનું સ્થાન છે. હિમાલયમાં ગઢવાલ નામનો જે એરિયા છે ત્યાં ગંગોત્રી સમાયેલી છે. ત્યાંથી આગળ 29 કિલોમીટર પર 4206 મીટરની ઊંચાઈએ ગંગોત્રી હિમ નદીની ગોમુખની હિમ ગુહા છે. મતલબ ત્યાંથી જે ઊંચાઈથી ગંગોત્રી પસાર થાય છે ત્યાં હિમ ગુહા છે. 4206 મીટરની ઊંચાઈથી ગંગા નદી નીચે આવે છે. ત્યાંથી ગંગાનો ઉદ્ગમ થાય છે. ઉદ્ગમ એટલે કે ત્યાંથી એનો આરંભ થાય છે, શરૂ થાય છે. ત્યાં તે ભગીરથી કહેવાય છે. આપણે જે હમણાં ભગીરથ રાજાનો જે ઇતિહાસ ભણ્યા, સ્ટોરી કીધી કે એનો પુત્ર હતો ને એના 60,000 પુત્ર અભિમાની હતા. એ અભિમાની પુત્રને કપિલ મુનિએ બાળી નાખ્યા. તો બાળી નાખ્યા તો એનો ઉદ્ધાર કરવા માટે શિવજી પ્રસન્ન થયા, અને શિવજી પ્રસન્ન થયા તો એની એક લટ ખોલી. એ લટમાંથી ગંગા નીકળી. જે જણુ નામનો રાજા હતો એ પી ગયો, તો એને પણ પ્રાર્થના કરી ભગીરથે કે હવે આ ગંગા નદીને મુક્ત કરો, જેથી મારા પુત્રનો ઉદ્ધાર થાય. તો એ ત્યાંથી નીકળી તો જાહ્નવી કહેવાય. અને પછી ત્યાંથી કાશી ને પ્રયાગ થઈને ગંગા નદી પાતાળમાં કપિલ મુનિના આશ્રમમાં પહોંચીને ત્યાં એના પુત્રનો ઉદ્ધાર થયો. અને ત્યાંથી જઈને સમુદ્રને મળી. જે સમુદ્ર ખાલી હતો પછી ગંગાના પ્રવાહના લીધે શું થયું કે એ ભરાઈ ગયો. તો એ સાગર ત્યાંથી સગરપુત્રએ ખોદ્યો, તો એટલે એ શું કહેવાનું, સાગર કહેવાનું. તો આ બધું જે આપણે ભણ્યા એ જ છે. તો ત્યાં તે ભગીરથી કહેવાય. ભગીરથી તેના ઉદ્ગમ સ્થાનથી 43.4 કિલોમીટર આગળ જળગંગા જાહ્નવી મળે છે. ત્યાંથી જનુ રાજા મળ્યા હતા. જનુ રાજા પી ગયા અને પછી એ પાછી ગંગાને મુક્ત કરી, તો ત્યાંથી જાહ્નવી નામ પડ્યું. પશ્ચિમ તરફ અને પછી દક્ષિણ તરફ વહેતી ભગીરથી દેવપ્રયાગમાં જઈ ગંગોત્રીમાં ગોરીકુંડમાં શિવલિંગનો અભિષેક કરે છે. દેવપ્રયાગ નામનું જે અત્યારે હરિદ્વાર તરીકે ઓળખાય છે, આપણે અત્યારે એ ગામને હરિદ્વાર કહી છીએ. જે પહેલાં દેવપ્રયાગ તરીકે ગામ ઓળખાતું હતું, ત્યાં ગોરીકુંડમાં, ગોરીકુંડ એટલે કે એક કુંડ છે, એક આખી તળાવ જેવી કુંડ છે. એ કુંડમાં શું છે, શિવનો જે શિવલિંગ કહેવાય ને, પથ્થર જેને શિવલિંગ કહે એ શિવલિંગ છે. અને અહીંયા ગંગા નદી એનો અભિષેક કરે છે. અભિષેક એટલે કે એના પર આમ પાણી જે ધોરીને એ અભિષેક કરે છે. અહીં તે જોશી મઠ આવે છે. ત્યાં એક મઠ છે જેને જોશી મઠ કહે. અહીં તેને બદ્રીનાથથી આવતી વિષ્ણુ ગંગા અને દ્રોણગીરીથી આવતી ધવલ ગંગા મળે છે. પછી નદી આગળ વધે છે ત્યાંથી અભિષેક કરીને, તો ત્યાં એને વિષ્ણુ ગંગા અને દ્રોણગીરીથી આવતી ધવલ ગંગા, મતલબ બીજી જે નદી છે એ એનામાં સંગમ થાય છે, એટલે એનું નામ વિષ્ણુ ગંગા અને ધવલ ગંગા. આ સંયુક્ત પ્રવાહ અલકનંદા કહેવાય છે. એ જે બધી નદી એકસાથે મળે છે, સંગમ થાય છે, એને અલકનંદા કહે છે. નંદપ્રયાગમાં તેને નંદા નદી મળી છે, તથા રુદ્રપ્રયાગ આગળ મંદાકિની મળે છે. હજી જ્યારે ગંગા નદી આગળ વધે છે તો નંદપ્રયાગમાં એને નંદા નદી મળે છે અને આગળ એને રુદ્રપ્રયાગમાં મંદાકિની નદી મળે છે. દેવપ્રયાગમાં અલકનંદાને ભગીરથી મળે છે. હવે તે પ્રવાહ ગંગા કહેવાય છે. આ બધી નદીનો જે સંગમ થાય છે, અહીંયા જે પ્રવાહ વહે છે નદીનો, એને ગંગા કહેવાય છે.
આ નદીને કેટલાક ઊંચા હિમાચ્છાદિત પર્વતોનો બરફ પીગળવાથી જળ પ્રાપ્ત થાય છે. હિમાલયનો જે બરફ ઓગળે છે એનાથી નદીમાં પાણી જાય છે. આગળ ગંગા નદી ઋષિકેશ નજીક હરિદ્વાર કે હરિદ્વાર તરીકે ઓળખાતા તીર્થનો ભારે મહિમા છે. આગળ ઋષિકેશ થઈને ગંગા નદી હરિદ્વાર પહોંચે છે. ત્યાં એનો મહિમા વધારે છે. હરિદ્વારમાં ત્યાં ગંગાજીનું મંદિર છે ને ત્યાં ભવ્ય આરતી થાય છે. ત્યાં ગંગાનું આખું મંદિર છે ને ત્યાં એક બહુ સરસ ભવ્ય રૂપે આરતી થાય છે. અહીં દર 12 વર્ષે કુંભ મેળો પણ ભરાય છે. કુંભ મેળો નામ સાંભળ્યું હશે. એ ગંગા નદીના કિનારે હરિદ્વારમાં ભરાય છે કુંભ મેળો. ફરુખાબાદમાં તેને રામગંગા મળે છે. કનોજ કાનપુર થઈ ગંગા પ્રયાગ પહોંચે છે. ફરુખાબાદ નામનું જે જગ્યા છે ત્યાં એને રામગંગા નામની નદી મળે છે અને કાનપુર થઈ ગંગા પ્રયાગમાં પહોંચે છે. ત્યાં તેને યમુના અને સરસ્વતી મળે છે. મતલબ ત્રણેય નદીનું સંગમ થાય છે. ત્રણેય નદીનું પાણી ભેગું થઈ જાય છે. ગંગા, યમુના અને સરસ્વતી. આને ત્રિવેણી સંગમ કહેવાય છે. એ જે ત્રણેય નદીનું જ્યાં પાણી ભેગું થાય છે એને ત્રિવેણી સંગમ કહે છે. કાશી કે વારાણસી ગંગા તટ પર ખૂબ અગત્યનું તીર્થ છે. કાશી નામનું શહેર અને વારાણસી નામનું શહેર ગંગાના તીર્થ ઉપર, ગંગા તટ ઉપર, ગંગા નદીના કિનારે બહુ અગત્યના તીર્થ માનવામાં આવે છે. આ ઉપરાંત ગંગાને આગળ જતા રસ્તામાં અન્ય અનેક નદીઓ મળે છે. આપણે જે આમાં નદીઓ ભણ્યા એના સિવાય ઘણી બધી નદીઓ ગંગા સાથે ભળે છે. પશ્ચિમ બંગાળમાં પ્રવેશતા તેના 2 પ્રવાહ થાય છે. પશ્ચિમ બંગાળમાં જ્યારે ગંગા પ્રવેશે છે તો એ 2 ભાગમાં એનો ભાગલા પડી જાય છે. જે પ્રવાહ કોલકાતા થઈને સાગરને મળે છે તે ભગીરથી કહેવાય છે. બીજો પદ્મા નામનો પ્રવાહ બાંગ્લાદેશમાં જાય છે. એક પ્રવાહ જે ભારતમાં જ છે, ઇન્ડિયામાં જ છે, એ કોલકાતા થઈને આગળ જાય છે અને પછી સમુદ્રમાં ભળી જાય છે. અને એક પ્રવાહ પદ્મા નામનો પ્રવાહ જે બાંગ્લાદેશમાં જાય છે. ભગીરથીને અજિયા, દામોદર અને પાનાર નદીઓ મળે છે. ભગીરથી મતલબ કોલકાતાથી જ્યારે આગળ વધે છે ત્યારે આ બધી નદીઓ એમાં પાછી ભળે છે. તેમના સંયુક્ત પ્રવાહને હુગલી કહેવાય છે. જે આ બધી નદીઓ ભેગી થાય છે એનો સંયુક્ત પ્રવાહ જે થાય છે એનું નામ હુગલી છે. કોલકાતાના હુગલીના કિનારે છે. કોલકાતા જે શહેર આવેલું છે એ હુગલી નદીના કિનારે છે. તો હુગલી નદી કેમાંથી બની? કે હુગલી નદી એક તો ગંગા, દામોદર, પાનાર અને આજિયા નામની નદી જ્યાં ભેગી થાય છે ત્યાં હુગલી નદી બને છે. એ હુગલી નદીના કિનારે કોલકાતા શહેર આવેલું છે. તેના મુખ આગળ સાગર બેટ છે અને જ્યાં મુખ છે નદીનું ત્યાં સાગર બેટ નામની જગ્યા આવેલી છે. ભગીરથી અને પદ્માનો સાગર સંગમ પ્રદેશ તેની અનેક શાખાઓને લીધે દુનિયાનો સૌથી મોટો મુખ પ્રદેશ ગણાય છે. આ જે બધાનો સંગમ થઈને જે ભગીરથી આગળ વધે છે ને સાગરને મળે છે ત્યાં એનો સૌથી મોટો મુખ પ્રદેશ છે. ગંગાની આજુબાજુનો પ્રદેશ ખૂબ ફળદ્રુપ છે. જે આજુબાજુની જગ્યા છે ગંગા નદીની એ ખૂબ ફળદ્રુપ એટલે અહીંયા ઘણા બધા પાક સારી રીતે ઉગી શકે છે. હિન્દુ ધર્મમાં ગંગાનું ખૂબ મહત્વ છે. હિન્દુ ધર્મ જે હોય એમાં ગંગા નદીનું બહુ જ વધારે પડતું મહત્વ છે. ગંગા સ્નાનનું પણ ઘણું મહત્વ છે. ગંગા નદીમાં જઈને સ્નાન કરવું એનું પણ બહુ વધારે પડતું ઘણું બધું મહત્વ છે. મૃત્યુના આરે ઉભેલા મનુષ્યના મુખમાં ગંગાજળ મૂકવાથી તેને ગંગા સ્નાનનું પુણ્ય મળે છે અને તેની મુક્તિ થાય છે એમ માનવામાં આવે છે. જે માણસ મૃત્યુના આરે ઉભેલો હોય તો એને જો એના મોઢામાં ગંગાજળ મૂકવામાં આવે તો એ ગંગા નદીમાં સ્નાન કર્યા બરાબર ગણવામાં આવે છે અને એની મુક્તિ થાય છે. ત્યાંથી ગંગામાં સ્નાન કરવાથી બધા પાપોમાંથી મુક્તિ મળે છે એવી દ્રઢ માન્યતા હિન્દુ સમાજમાં પ્રચલિત છે. જો ગંગા નદીમાં સ્નાન કરવામાં આવે તો પાપમાંથી મુક્તિ મળે છે એવું માનવામાં આવે છે. તો અહીંયા આ પ્રકરણ પૂરું થાય છે. गंगा नदी एक पवित्र नदी. आई होप आप सबको ये समझ में आया होगा. अगर कोई भी डाउट या क्वेरी है तो आप हमें पूछ सकते हो कॉल करके. इस चैप्टर की एक्सरसाइज आपको PDF में मिल जाएगी. आपको वो होमवर्क में कंप्लीट करनी है. थैंक यू किड्स. बाय.